Hello dear students. In the last lecture we have learned inquiry as nature. લેંગ્વેજ ફંક્શનની અંદર આપણે એબિલિટી જોયું, ઇનએબિલિટી જોયું અને ઇન્ક્વાયરી એઝ નેચર જોયું. ઇન્ક્વાયરી એઝ નેચરની અંદરના જે કેન, કુડ, શેલ, શુડ, વિલ, વુડ, મે અને માઇટથી જે પ્રશ્ન પૂછાય છે તે હવે પછીના લેંગ્વેજ ફંક્શનની અંદર આપણે જોઈ લઈશું. આજે જે ટોપિક આપણે ભણવાના છે એ ટોપિકનું નામ છે ફ્રેમિંગ ક્વેશ્ચન્સ. ક્વેશ્ચન્સને ફ્રેમ કરવાના. હાઉ ટુ ફ્રેમ ધી ક્વેશ્ચન્સ ફ્રોમ ધી અસર્ટિવ સેન્ટેન્સીસ. વિધાન વાક્ય જે આપેલું છે એ વિધાન વાક્યની અંદરથી પ્રશ્ન કેવી રીતે બનાવી શકાય, પોસિબલ કેટલા ક્વેશ્ચન્સ બને એની આપણે માહિતી જોઈશું. અને એના રૂલ્સ બધા જ ઇન્ક્વાયરી એઝ નેચર નામના લેંગ્વેજ ફંક્શનની અંદર આપણે શીખી ગયા છે. સો ઇટ્સ અ વન કાઇન્ડ ઓફ રિવિઝન ઓલ્સો એન્ડ ન્યૂ ટોપિક ઓલ્સો. આ જે ફ્રેમિંગ ક્વેશ્ચનનો પોઈન્ટ છે એ એટલો બધો મહત્ત્વનો છે કે 9th સ્ટેન્ડર્ડની અંદર 4 માર્ક્સ માટે, 10th સ્ટેન્ડર્ડની અંદર પણ 4 માર્ક્સ માટે, 11th અને 12thની અંદર 5 માર્ક્સ માટે આ પોઈન્ટ પૂછાય છે. MCQ પેટર્નમાં પણ પૂછાય છે અને ડિસ્ક્રિપ્ટિવ પેટર્નમાં પણ પૂછાય છે. સો યુ હેવ ટુ બી કેરફુલ એન્ડ વિથ કોન્સન્ટ્રેશન યુ હેવ ટુ લર્ન ધીસ. અને તમારે જો જોવું હોય તો સ્ટાઇલ ઓફ પેપર વીસી ખત્રી ગ્રામર બુક, જે તમારી પાસે એક સિલેબસ તરીકે આપણા નવસારીના ખૂબ જ જાણીતા ઇંગ્લિશના વીસી ખત્રી સાહેબ કે જેણે બુક દર વર્ષે બહુ બધી બુક પબ્લિશ કરે છે, તેમાંની એક બુક તમારી પાસે છે અને એ છે વ્યાકરણની બુક, ઇંગ્લિશ ગ્રામર બુક. એની અંદર લાસ્ટ પેજ ઉપર તમે જોશો તો લાસ્ટ 10 પેજ સુધી 3 એક્ઝામ્સ માટેના પેપર્સ છે. એ પેપર્સની અંદર તમે આ ફ્રેમિંગ ક્વેશ્ચન્સ કેવી રીતે પૂછાય છે એ તમે જોઈ શકો છો અને લેંગ્વેજ ફંક્શન પણ કઈ રીતે પૂછાય છે એનો પણ તમને આઈડિયા થોડો આવી જશે. સો પ્લીઝ ટેક અ પેન એન્ડ નોટબુક. વિથ કોન્સન્ટ્રેશન યુ હેવ ટુ લર્ન ધીસ પોઈન્ટ. ધ પોઈન્ટ નેમ ઇઝ ફ્રેમિંગ ક્વેશ્ચન્સ. ક્વેશ્ચન્સને ફ્રેમ કરવાનો છે તો એને માટે જરૂરી હોય એવા એક્ઝામ્પલ્સ આપણે જોઈ લઈશું. ફ્રેમિંગ ક્વેશ્ચન્સની અંદર જે એક્ઝામ્પલ પરથી તમને થોડો આઈડિયા આવી જશે. ફર્સ્ટ સેન્ટેન્સ, વાલ્મીકી રોટ ધી રામાયણા. આ જે ફર્સ્ટ સેન્ટેન્સ તમારી પાસે જે છે એ પહેલાં તો તમારે ઓળખી કાઢવાનું ક્રિયાપદ ક્યાં છે, સબ્જેક્ટ ક્યાં છે અને ઓબ્જેક્ટ ક્યાં છે. મોટે ભાગે સબ્જેક્ટ આગળ જ આવશે અને એ વાલ્મીકી છે. રોટ એ ક્રિયાપદ છે અને એ કયા કાળનું છે? રાઇટ, રોટ, રિટન, V1, V2, V3. તો આ જે રોટ છે એ સાદા ભૂતકાળનું આપણે વાક્ય ગણાવી શકીએ, ક્રિયાપદ પરથી આપણે ઓળખાવી શકીએ. અને ધી રામાયણ એ ઓબ્જેક્ટ કહી શકીએ આપણે. તો આ વાક્ય 3 રીતે બનશે. પહેલું જે વાક્ય બનશે એ રામાયણનો લખનાર કોણ છે, રામાયણનો લખનાર કોણ હતા એ રીતે પણ આપણે ક્વેશ્ચન્સ કરી શકીએ છીએ. તો વાલ્મીકી શબ્દની જગ્યાએ આપણે હું લખશું, રોટ એ બેઠું જ લખશું. અહીંયા કોઈ સહાયકારક ક્રિયાપદ જુદું કરવાની કોઈ જરૂર રહેતી નથી. અને ધી રામાયણ ક્વેશ્ચનમાં આ રીતે એ ક્વેશ્ચન ફ્રેમ થયેલો કહી શકાય. હુ રોટ ધી રામાયણ? તો કે વાલ્મીકી રોટ ધી રામાયણ. આ રીતે વાક્ય બનશે. ત્યાર પછી આપણે જો બીજું વાક્ય બનાવવું હોય તો કઈ રીતે બને? તો કે વાલ્મીકીએ શું લખ્યું હતું? તો શું લખ્યું હતું? તો શું શબ્દ માટે અંગ્રેજીમાં કયો શબ્દ છે વિચાર કરો? યસ, વોટ. તો આપણે વોટથી પ્રશ્ન બનાવશું. વોટ. હવે જે રોટ શબ્દ આપેલો છે એ રોટ ની અંદર ડીડ સમાયેલું કહી શકાય. સો ડીડ પ્લસ બેઝ વર્બ રાઇટ, આ એક સપોર્ટિંગ વર્બ તરીકે છે, ઇઝ ઇક્વલ ટુ રોટ. જો બાળકો આની અંદર જો રાઇટ શબ્દ આપેલો હોત તો આપણે આની અંદર ડુ સમાયેલું છે એવું કહી શકીએ. અને જો રાઇટ શબ્દ આપેલો હોય તો એમાં હેલ્પિંગ વર્બ તરીકે ડઝ સમાયેલું કહી શકાય અને એઝ ઇટ ઇઝ એનો બેઝ વર્બ આવશે V1. સો વોટ, ત્યાર પછી એમાંથી ડીડ છૂટું પડશે એટલે વોટ ડીડ વાલ્મીકી રાઇટ.
વાલ્મીકીએ શું લખ્યું હતું. હવે આ રોટમાંથી આપણે ડીડ કાઢી લીધું છે એટલે રાઈટ લખશું. ફરી પાછું તમારે રોટ લખવાની કોઈ જરૂર રહેતી નથી. નાવ ધી સેકન્ડ ક્વેશ્ચનની અંદર આપણે જોઈએ મિસ્ટર નરેન્દ્ર મોદી unveiled the Statue of Unity. You know about Statue of Unity. It's a world largest statue. So આના પોસિબલ ક્વેશ્ચન્સ કયા બનશે? પહેલા તો વ્યક્તિનું નામ છે. વ્યક્તિનું નામ છે એટલે આપણે એને કોણે અનવેલ કર્યું. અનવેલનો મીનિંગ તમને ખ્યાલ હશે. અનવેલ એટલે ખુલ્લું મૂકવું, જાહેર કરવું. જે સમયે એમણે ઇનોગ્રેશન કરેલું હતું એ દિવસ. તો મિસ્ટર નરેન્દ્ર મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ઉદ્ઘાટન કર્યું હતું, જાહેર મૂક્યું હતું, પબ્લિક માટે ખુલ્લું કર્યું હતું. તો સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે અહીંયા શબ્દ તમારાથી લખી શકાશે અનવેલ્ડ. આ એક નવો શબ્દ હોય તો તમારે તમારી નોટબુકમાં નોટ કરી લેવાનો રહેશે. તો ફરી પાછો હુથી આપણે પ્રશ્ન બનાવશું કે કોણે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ઉદ્ઘાટન કર્યું હતું. હુ અનવેલ્ડ the Statue of Unity? Question mark is necessary. Question mark. Second possible question બનશે કે નરેન્દ્ર મોદીએ શું જાહેર કર્યું હતું, શું ખુલ્લું મૂક્યું હતું? તો કે સ્ટેચ્યુ ઓફ યુનિટી. તો ફરી પાછો વોટથી ક્વેશ્ચન બનશે વોટ ડીડ મિસ્ટર નરેન્દ્ર મોદી. હવે ડીડ આપણે લખી દીધું છે એટલે બેઝ વર્બ લખશું અનવેલ. ક્વેશ્ચનમાં વોટ ડીડ મિસ્ટર નરેન્દ્ર મોદી અનવેલ. આ રીતે આપણે ક્વેશ્ચન બનાવતા રહીશું. તો હવે આપણે 10 સેન્ટેન્સ બનાવીએ. 2 સેન્ટેન્સ થયા. હવે આપણે ત્રીજું સેન્ટેન્સ જોઈએ. ફ્રેમિંગ ક્વેશ્ચન્સની અંદર આપણે થર્ડ સેન્ટેન્સ જોઈએ. I do not go outside because of lockdown. હું ઘરની બહાર નીકળી શકું એમ નથી. કેમ? કારણ કે લોકડાઉન છે. તો ઘરની બહાર નીકળી શકાય એમ નથી. તો સૌ પ્રથમ બીકોઝ આપેલું છે એટલે આપણે વાયથી પ્રશ્ન બનાવી દઈશું. વાય ડોન્ટ યુ ગો. ડુ નોટ અથવા ડોન્ટ બંને લખો તો ચાલે. ડોન્ટ એ ડુ નોટનું એબ્રિવિએશન છે, એનું સંક્ષિપ્ત રૂપ છે, એનું મિતાક્ષર રૂપ કહી શકીએ આપણે એને. વાય ડોન્ટ યુ. આઈ છે આપેલું તો પ્રશ્ન પૂછો તો પોતાની જાતને પાછો પ્રશ્ન નહીં પૂછાય, બરાબર? એને સામેવાળાને આપણે પ્રશ્ન કરવો પડે એટલે આઈનું અહીં યુ થશે. વાય ડોન્ટ યુ ગો આઉટસાઇડ? ક્વેશ્ચનમાં ત્યાર પછી બીજો ક્વેશ્ચન બનશે આઈ માટે. હુ don't go outside because of lockdown. Question mark must be necessary. Now, next question is they will reach at Surat in the morning. તેઓ સવારે સુરત પહોંચી જશે. રીચ એટલે પહોંચવું. તો આની અંદર પણ પોસિબલ જેટલા ક્વેશ્ચન્સ હશે એટલે આપણે બનાવશું. ધ્યેય માટે હુથી પ્રશ્ન બનશે. હુ વિલ
reach at Surat in the morning? Question mark. નેક્સ્ટ ક્વેશ્ચન બનશે આની અંદરથી કે તેઓ સવારે ક્યાં પહોંચી જશે? ક્યાં માટે અહીંયા સુરત, બરાબર. તો અહીંયા સુરત એ પ્લેસ દર્શાવે છે. તો કોઈ પણ સ્થળ કે જગ્યા વિશે કંઈ જાણવું પૂછવું હોય તો આપણે વેરથી પ્રશ્ન બનાવ્યો છે. એવું આપણે ઇન્ક્વાયરી એઝ નેચરની અંદર રૂલ્સ ભણી ગયા હતા. તો વેર, ત્યાર પછી સપોર્ટિંગ વર્બ તરીકે વિલ લઈશું અને ત્યારબાદ આપણે કર્તા લઈશું. કર્તાનો જે ટી છે એ અહીંયા અંદર આવતા સ્મોલ થશે. જો કોઈ વ્યક્તિનું નામ હતું અહીંયા જો ઠાકોરભાઈ હતે તો આપણે એને અંદર જો લેવા માટે તો ટી કેપિટલ રહેતે, પણ અહીંયા સબ્જેક્ટ તરીકે પ્રોનાઉન ટી છે અને એ ધે અંદર સ્મોલ થશે ટી તરીકે. વેર વિલ ધે રીચ ઇન ધી મોર્નિંગ? ક્વેશ્ચનમાં આ રીતે બનશે. ત્યાર પછી ક્યારે પહોંચશે? તો કે ઇન ધી મોર્નિંગ. ક્યારે? સમય. ઇન ધી મોર્નિંગ, ઇન ધી નાઇટ, જૂન, સપ્ટેમ્બર, ઇન ધી નેક્સ્ટ વીક, બરાબર. કોઈ પણ આવા સમયની વાત હોય, વર્ષ, દિવસ, તારીખ, તો એ સમય અંગે 3 AM 3 PM, તો આવા કોઈ પણ સમય અંગે માહિતી તમારે કોઈને ઇન્ક્વાયર કરવી હોય, પૂછવી હોય, ઇન્ફોર્મેશન લેવી હોય તો એ આપણે વેનથી આપણે પ્રશ્ન પૂછી શકીએ. WHEN, વેન. સો keep in mind that it's very easy. When will they reach at Surat? Question mark. At અહીંયા પ્રિપોઝિશન તરીકે યુઝ થયું છે. એટ એ સ્થળ દર્શાવવા માટે પણ એનો યુઝ થાય છે અને એટ એ સમય દર્શાવવા માટે પણ યુઝ થાય છે. જે આપણે ફ્રેમિંગ ક્વેશ્ચન લઈએ છીએ ને ત્યાર પછીના આપણે એક ટોપિકની અંદર પ્રિપોઝિશન્સ પણ શીખીશું. સો આ રીતે અહીંયા પોસિબલ 3 ક્વેશ્ચન બને છે. તો બાળકો આ આપણે નોટ કરી લઈશું કે આવી રીતે અલગ અલગ પ્રકારે પણ વાક્યો બની શકે છે. હવે પરીક્ષામાં કઈ રીતે પૂછાય છે એના વિશે આપણે વાક્યો જોઈએ. ફ્રેમિંગ ક્વેશ્ચન્સની અંદર આપણે 4 સેન્ટેન્સ જોયા. નાઉ 5th. હરી ઇઝ સ્લીપિંગ ડ્યુ ટુ હિઝ ઇલનેસ. ધોની ડ્રિંક્સ 3 liters of milk every day. Thomas Edison invented electric bulb with a lot of hard work. તો આ જે સેન્ટેન્સ છે એની અંદર પરીક્ષામાં જઈ કઈ રીતે પૂછાય છે તો કે પરીક્ષામાં આ રીતે સેન્ટેન્સ આવે અને મેઇન પાર્ટ કોઈ પણ એક અંડરલાઈન આવે. જો અહીંયા હરી વર્ડ અંડરલાઈન હતે તો આપણે હુથી પ્રશ્ન બનાવેલો હતો, બરાબર. હરી અત્યારે સૂઈ રહેલો છે કારણ કે હિઝ ઇલનેસ, તેની ઇલનેસને કારણે, એની બીમારીને કારણે હરી અત્યારે સૂઈ રહ્યો છે. તો આ એક સેન્ટેન્સ આ રીતે બને. તો ડ્યુ ટુ આપેલું હોય, બીકોઝ ઓફ આપ્યું હોય, બીકોઝ આપ્યું હોય, ઓવિંગ ટુ આપ્યું હોય, આવા બધા શબ્દો આપ્યા હોય, એન અકાઉન્ટ ઓફ આપ્યું હોય, તો એ બધા કારણો દર્શાવે છે. તો વાયથી પ્રશ્ન આ રીતે બનશે. વાય, WH શબ્દ પછી હંમેશા એનો સપોર્ટિંગ વર્બ આવશે, સહાયકારક ક્રિયાપદ આવે. માત્ર હુઝ, હાઉ મચ અને હાઉ મેની આ 3થી જ્યારે પ્રશ્ન પૂછીએ ત્યારે એની એક્ઝેક્ટ બાજુની અંદર સપોર્ટિંગ વર્બ નહીં પણ નાઉન અથવા સબ્જેક્ટ ત્યાં આવે. અહીંયા WH શબ્દ વય છે, વયની બાજુમાં અહીંયા ઇઝ આપેલું છે એટલે વય ઇઝ. ત્યાર પછી અહીંયા કરતા આપણે લખશું એટલે હરી, હરીનો H કેપિટલ રાખવાનો રહેશે. વય ઇઝ હરી સ્લીપિંગ. આ રીતે અહીંયા વાક્ય બનશે. અંડરલાઇન પાર્ટ જે છે એ એનો આન્સરની અંદર આપણે જ્યારે ક્વેશ્ચન બનાવીએ ત્યારે એ શબ્દ આવશે નહીં. અંડરલાઇન પાર્ટ જ્યારે આપણે ક્વેશ્ચન ફ્રેમ કરશું ત્યારે એ પાર્ટને હાઈડ રાખવાનો રહેશે. ધોની ડ્રિંક્સ 3 liters ઓફ મિલ્ક એવરી ડે. ધોની દરરોજ 3 લીટર દૂધ પીવે છે. દરરોજનું જેનું આ કામ છે. તો મિલ્ક એ ગણી શકાય એમ નથી, એ માપી શકાય. એટલા માટે આપણે એને હાઉ મચથી પ્રશ્ન લઈશું કારણ કે અહીંયા લીટર્સમાં પણ અંડરલાઇન આપેલી છે. જો અહીંયા લીટર્સમાં અંડરલાઇન નહીં હતે, આ રીતે હતે અને 3 એટલે માત્ર 3, તો એ ગણી શકાય એવું છે તો આપણે એને હાઉ મેનીથી પ્રશ્ન પૂછતે.
પણ અહીંયા લીટર્સ પણ આપણે અંડરલાઇન પાર્ટ આપેલો છે એટલે આપણે એને આન્સર તરીકે લઈશું. તો આ રીતે વાક્ય બનશે, હાઉ મચ મિલ્ક. આ મિલ્ક શબ્દ જે નાઉન આપેલો છે તે આપણે અહીંયા લખી દેવાનો રહેશે. પછી આપણે આ ડ્રિંક્સમાંથી ડઝ છૂટું પાડશું. ડઝ સપોર્ટિંગ વર્બ પછી આપણે ધૂની લખશું. ત્યાર પછી અહીંયા ડ્રિંક જે ક્રિયાપદ રહી ગયું એ ડ્રિંક લખીએ. આ શબ્દો તો અંદર આવવાના જ નથી અને એવરીડે. આ રીતે અહીંયા વાક્ય બની જાય છે, બરાબર. ત્યાર પછીનું સેન્ટેન્સ જે છે, થોમસ એડિસન ઇન્વેન્ટેડ ઇલેક્ટ્રિક બલ્બ. થોમસ આલ્વા એડિસને જે ઇલેક્ટ્રિક બલ્બ શોધ્યો હતો એ કેવી રીતે શોધ્યો હતો? તો કે વિથ અ લોટ ઓફ હાર્ડવર્ક. તો એણે શું શોધ્યું હતું? તો કે ઇલેક્ટ્રિક બલ્બ. તો શું માટે વોટ શબ્દ આવશે, એટલે વોટ. ઇન્વેન્ટેડ આપેલું છે તો એમાંથી ઈડી તરીકે ડીડ નીકળશે, વોટ ડીડ. ડીડ પછી આપણે જે ઇન્વેન્ટ લખવાના એ બેની વચ્ચે અહીંયા સબ્જેક્ટ અથવા નાઉન આવે તો સબ્જેક્ટ તરીકે અહીંયા આવશે થોમસ એડિસન. થોમસનો ટી અહીંયા કેપિટલ રહેશે. થોમસ એડિસન ઇન્વેન્ટ with a lot of hard work. Question mark must be necessary. Question mark must be necessary. તો આ રીતે આપણે વાક્યો બનાવીશું બાળકો. તો અહીંયા 7 વાક્યો થયા. તો ત્યાર પછીનું આપણે જોઈએ 8મું વાક્ય. 10 વાક્યો બનાવીએ ત્યાર પછી આપણે ગ્રામર બુકની અંદરથી રિવિઝન કરવાનું છે. ફ્રેમિંગ ક્વેશ્ચન્સની અંદર આપણને જે પરીક્ષામાં પૂછાય છે એ રીતે જોઈએ. ઘણીવાર MCQ તરીકે પણ પૂછાય. અહીંયા 4 ઓપ્શન પણ આપેલા હોય. આ રીતે અંડરલાઇન પાર્ટ તો હોય જ. તમારે એને એ 4માંથી એક ચૂઝ કરવાના હોય. અને બીજી પૂછવાની જે પદ્ધતિ છે કંઈક એવી હોય કે આ રીતે સેન્ટેન્સ આપ્યું હોય, અહીં અંડરલાઇન પાર્ટ ન હોય અને બ્રેકેટની અંદર 3 વર્ડ આપેલા હોય. WH થી પૂછી શકાય એવા 3 વર્ડ હોય. એમાંથી કોઈ પણ એક શબ્દથી જેનાથી બનતું હોય, એકથી જ બને એમાંથી, અને એ એક શબ્દથી બનતું હોય એ આપણે સેન્ટેન્સ બનાવવાનું રહેશે. એ રીતે અહીંયા વાક્ય આવે. તો જોઈએ આપણે, આઈ ગીવ અ ગિફ્ટ ટુ માય અંકલ. મેં મારા અંકલને ગિફ્ટ આપી. તો મારા અંકલ આ આપણે અહીંયા જવાબ તરીકે રાખવાનો છે. તો મેં કોને ગિફ્ટ આપી? કોને? તો કોને માટે અહીંયા વર્ડ આપણી પાસે કયો છે? ઇન્ક્વાયરીયસ નેચરમાં આપણે રૂલ્સ એના ભણી ગયેલા હતા. તો ટુ હુમ. ટુ શબ્દ આપેલો છે પ્રિપોઝિશન્સ તરીકે. તો અહીંયા આપણે લખી શકીએ, ટુ હુમ ડુ યુ ગીવ અ ગિફ્ટ. હંમેશા યાદ રાખવાનું, WH શબ્દની બાજુમાં આપણે સહાયકારક ક્રિયાપદ જ લઈએ. જો આઈની જગ્યાએ અહીંયા ઈલા હતે તો અહીંયા ડઝ આવતે. ટુ હુમ ડઝ ઈલા ગીવ અ ગિફ્ટ. તો ડઝ અહીંયા આવે એટલા માટે અહીંયા ગીવ જ રહેશે. તો અહીંયા કોણ આપેલું છે એ તમારે જોવાનું. અને આઈ હંમેશા હોય તો ત્યારે પ્રશ્ન પૂછતી વખતે યુ બની જશે. ધીસ ઇઝ માય કાર. આ મારી કાર છે. તો મારી શબ્દને આપણે સંતાડી દઈએ તો આ કોની કાર છે? કોની? તો હુઝ. હુઝથી પ્રશ્ન પૂછાશે અહીંયા. અને હુઝની બાજુમાં મેં તમને કહ્યું તેમ હાઉ મેની, હાઉ મચ અને હુઝ. આ 3 શબ્દની બાજુમાં મોટે ભાગે નાઉન અથવા સબ્જેક્ટ જ આવે. હુઝ કાર ઇઝ ધીસ. આ રીતે વાક્ય બને. હુઝ પછી આપણે કાર લઈશું સપોર્ટિંગ વર્બ અથવા ટુ બીના ફોર્મ તરીકે ઇઝ, અને ધીસનો ટી સ્મોલ રહેશે. આઈ સો ધીસ વિડીયો મેની ટાઈમ્સ. મેં આ વિડીયો ઘણી બધી વાર જોયો હતો. તો મેની ટાઈમ્સ છે તો એ ક્વેશ્ચન પૂછવા માટે અહીંયા જો ગણી શકાય એવી વસ્તુ હતી તો આપણે હાઉ મેનીથી પ્રશ્ન પૂછતે. પણ અહીંયા કેટલી વાર માટે હાઉ ઓફ્ટન વર્ડ છે. તો આપણે અહીંયા ક્વેશ્ચન બનશે હાઉ ઓફ્ટન. ત્યાર પછી સો છે, હાઉ ઓફ્ટન ડીડ યુ સી ધીસ વિડીયો.
આ રીતે અહીંયા ક્વેશ્ચન બનશે 100 માંથી ડીડ છૂટું પડે, ડીડ અને સીની વચ્ચે આપણે આઈ તરીકે અહીંયા સબ્જેક્ટને યુ લેવાનું છે. કારણ કે મેં આ વિડીયો ઘણી બધી વાર જોયો, તો આપણે જ્યારે સામેવાળાને પ્રશ્ન પૂછીએ એ કોઈ આપણને આ રીતે કહેતું હોય અને કદાચ સંભળાયું ન હોય અને આપણે ફરી પાછો પ્રશ્ન કરીએ કે તે આ વિડીયો કેટલી વાર જોયો, કેટલી વખત જોયો, તો આપણે આ રીતે એને ક્વેશ્ચન બનાવી શકીએ છીએ. ક્વેશ્ચન માર્ક મસ્ટ બી નેસેસરી. માય ફાધર ઇઝ અ ડૉક્ટર. મારા પિતા ડૉક્ટર છે. કોઈ પણ વ્યક્તિના કોઈ વ્યવસાય વિશે આપણે જાણવું હોય ત્યારે કે મારી મમ્મી ટીચર છે તો તમારી મમ્મી શું છે, તો શું માટે અહીંયા વોટથી પ્રશ્ન પૂછાશે. જ્યારે આપણે વોટ શીખેલા હતા ત્યારે તમને ખબર જ હશે કે વ્યવસાય વિશે કોઈ વ્યક્તિનું જાણવું હોય ને ત્યારે વોટથી જ પ્રશ્ન પૂછાય. અને વોટ માટે પૂછાશે વોટ ઇઝ યોર ફાધર. પાછું માય નહીં લખાય કે મારા ફાધર શું છે એમ. તો આ રીતે અહીંયા ક્વેશ્ચન પૂછાય છે. તો બાળકો આ રીતે અહીંયા વાક્યો થયા. તો આ 11 વાક્ય આપણે નોટ ડાઉન કરશું. 3 લેંગ્વેજ ફંક્શન જોયા. ત્યાર પછી ચોથો પોઈન્ટ આપણે ફ્રેમિંગ ક્વેશ્ચન્સનો જોયો. કારણ કે આ 9th 10th 11th અને 12th 4 સ્ટેન્ડર્ડની અંદર ફ્રેમિંગ ક્વેશ્ચન MCQમાં પણ અને ડિસ્ક્રિપ્ટિવમાં પણ પૂછાશે. એટલા માટે આપણે આ શીખ્યા છે. પ્લસ આપણને કોઈ પણ અસર્ટિવ સેન્ટેન્સ હોય ને એમાંથી ક્વેશ્ચન બનાવવાનો હોય તો વી કેન ઇઝીલી મેક ઇટ.